શાકભાજી લેવાની મેમો લઈ લીધો છે. મેમો તો આજે ભાવનગરમાં છે ને ચેકિંગ ચાલુ છે, તો આપણે આવી 500 ની પોસ્ટ કહેવાય. જે દિવસના મેરેજ કર્યા ને તે દિવસનું એટલા અનુભવ થાય ને. રિવર્સ ઉતાર દે પાછી એમનો. રિવર્સ આમ બી ઉતરી જાય. હા તો ઉતાર ને ખબર. બસ 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 ઓય બસ બસ બસ. મન રમવા પણ મારે પાણી પીવા ક્યાં જાવું? મને ઘરમાં પૂરીને વ્યા ગયા તમે. મારે એમ હતું કે ઘરમાં સૂતી છે તો મેં તો સુવા દઉં. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. ખાસ કરીને તમને બધાને ખબર જ હશે, પલકને મજા નથી. અત્યારે હું ઘરનું બધું કામ કરું છું ને પલકને ખબર નથી કે હું આજે ઘરનું કામ કરું છું. ઘરના કામમાં તો કે કપડાં મેં અત્યારે ધોવા નહીં કરતા, ધોઈ દીધા ને અત્યારે આવ્યો છે સૂકવા માટે. તો બ્લોગમાં રહેજો. એ હજી 12 વાગી ગયા પણ ઉઠી નથી. શરીર બહુ લૂજ રહી છે, એનું ગાલ પણ અંદર ગળી ગયા છે. પણ એક જ વસ્તુ, B12ની કમી છે. ઇન્જેક્શન લેવા નથી, દવા લેવી નથી, બટ થોડી દવા લીધી છે. કાલે તમે બ્લોગ જોયો છે એમાં. તો આજે આ બધા કપડાં આપણે સુકાવી દઈએ અને 10 દિવસના કપડાં છે એ બધા આપણે સુકવાના છે. ફટાફટ અત્યારે હું કપડાં સુકાઈ દઉં. એ ઉઠ્યા હતા, ઓ માય ગોડ મારું બધું કામ થઈ ગયું, એવું રહેવું જોઈએ. Sorry, I let you down. I said some things that I never should have said. And I know you're hurting. એટલા સુકાવી ગયા અને બીજા કપડા છે ને હજી વોશિંગ મશીનમાં નાખવાના છે. ચાલો. હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગની અંદર. તો કાલે મેં કેટલા કપડા સુકાવ્યા હતા, આજનો બીજો દિવસ થઈ ગયો. ત્યાં સુધી સુકાવ્યા ને આ કાલે સુધી થી 2 વાગ્યા સુધી. અને પછી હું ગયો તો એક કાર 24 માં એક કામ હતું, તો ન્યા ના ગયો ને તો દરવાજો લોક હતો. એકલી ઘરમાં પૂરેલ હતી. તો મારી પાસે એટલી બાઈથી એટલો ઝઘડો કર્યો ગાઈસ, તમને કેવું શું કે તો વાત ના પૂછો. મન રમવા પણ મારે પાણી પીવા ક્યાં જાવું? મને ઘરમાં પૂરીને વ્યા ગયા તમે. મારે એમ હતું કે ઘરમાં સૂતી છે તો મેં તો સુવા દઉં, થાક ઉતરી જાય. 2-3 10 દિવસથી બહાર હતા તો મેં કીધું કઈ વાંધો નહીં, આરામ કરી દો. અહીંયા તો સારું કરવા ગયો ને ઉલટે માથામાં આવી ગયું મને. તો અત્યારે વાગી ગયા છે, નથી ખબર બધાને ખબર છે કેટલા વાગી ગયા. તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે 4:45 વાગે, કેમ કે આજે મેં અને ધમુએ છે ને આખું ઘર ધોયું. આજે ઘર છે ને, કેમ કે બાજુના રૂમમાં આપણે ખબર હોય તો તમને લોકોને અમે ઓલું વોલપેપર લગાવ્યું હતું, તો એનું જે રબડ હોય ને, નહીં શું કહેવાય ને, ગ્લુ, એનું જે ગ્લુ હોય ને આખા દિવાલમાં ચોંટી ગયું હતું. તો કેટલા દિવસથી ધોવું ધમું કરતા હતા કે આપણે દિવાલ ધોઈ નાખી. અહીંયાથી ગમે ત્યારે બીજી જગ્યાએ રહેવા જવાનું થાય તો ખોટા જેમનું મકાન છે ખોટું એમને ઓલું ન થાય કે ગંદુ કરીને વહી ગયા. એટલે પછી આખું ધમું એ પ્રેશરથી આખું એ ગ્લુ છે એ કાઢ્યું. તો પણ થોડું હજી બાકી છે, હજી નથી નીકળ્યું. પણ તો એ આખું ઘર અમે બંને છે ને આખું ઘર ધોયું આજે, આખું ઘર. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો, બંને ફ્રેશ થયા ને અત્યારે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. આજ સવારનો બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નતો. જમવાનું બાકી છે તો અમે કીધું અત્યારે પાણીપુરી ખાઈએ, હલકો નાસ્તો કરીને હાંજે પલકનાનું જમવાનું. એટલા માટે હલકો નાસ્તો કરવા માટે આપણે જવાનું. હલકો નહીં, હા હલકો થોડી થાય, હરવો એક કાણા ઓર કંધે પે સાણા. હું બોલે સમજાય નહીં. આ રૂમ દેખાડો ગાઈસ તમને. જો આ રૂમ છે ને મસ્ત વ્હાઈટ કરી નાખ્યો છે આખો. હજી પાણી સુકાણો. આ કેટલો વ્હાઈટ કરી નાખ્યો દેખાય. અમારું ટેબલ છે અને આ મારી પલક છે. કે ખુશ થઈ ગઈ. સર ચાલો નીચે જઈએ. આ બી બહુ મસ્ત છે. લાઈટ બંધ છે એટલે ઓછું દેખાય છે, બટ બહુ મસ્ત ચોખ્ખું થઈ ગયું. અહીંયા મેં કર્યું છે, બાકી રૂમ ધમુએ સાફ કર્યો છે. આ બધું મેં કર્યું, આ બધું જ બહાર કાઢીને સાફ કર્યું. વાવ. અને હમણાં તો હું વાતાવરણ કઈ ખબર જ નથી પડતી. જો આ મેં સાફ કર્યું નીચેનું. પાઇપ ત્યાં સુધી પહોંચી તો ત્યાં સુધીનું સાફ થયું. બાજુવાળાને એમ થશે અહીંયા સાફ ન કર્યું, પણ શું કરું, અહીંયા સુધી જ મારી પાઇપ પહોંચી મોટરની. આખું ફર્યું પણ ધોયું. ધમુએ છે ને આખું ફર્યું ધોયું તું, પણ દરવાજો એ ખુલ્લો રાખીને આવી ગયા હતા. એમ તો ખબર તો પડે નહીં કઈ કે ખુલ્લો રાખવું બંધ કરવું ધમુને. તો ખુલ્લો રાખીને કે વહી ગયા હતા ને, તો થોડુંક એવું પાણી છે ને ખાડો છે એટલે અહીંયા ભર્યું રહે છે. ઓકે, ફરીથી બોલે. તો ધમુએ છે ને આખું પ્રેશરથી છે ને આખું ફર્યું સાફ કર્યું હતું. અને અહીંયા ફર્યું છે ને ત્યાં આગળ થોડું પાણી એટલું ભરાય છે, નીચે જે ઢાર છે ને ત્યાં તો પાણી ભરાય છે ને. ધમુએ દરવાજો ખુલ્લો રાખી દીધો તો મૂકી દીધો. એમ તમને ખબર તો છે ધમુને આમ આ ઓછું થોડું ક્યારેક થઈ જતું હોય છે. એવું ન કહેવાય ધમુને. એવું હતું ને. તો પછી ગેટ ખુલ્લો હતો ને, તો કાળી બેન છે ને આપણા,
અહીં અંદર આવી ગયા ગારાવાળા પગ લઈને. તો આખું ફર્યું પાછું એ ગારાવાળું કર્યું. તો મારે બધું જ પાછું છે ને પાણી બાલટી નાખીને કસીને સાફ કરવું પડ્યું. ને માં જો પગલા બતાડી દો એટલે હું સાચી થઈ જાઉં. જો માં ઝૂમ કરીને પગલા બતાડો, કેટલા પગલા છે જો અહીંયા. હજી ઝૂમ કરો, દેખાતા હતી જો છે એ બધું. તો अब मैं क्या करूं? मैं नाचूं ચીક 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 ચીક. ઓય મારું ડોગ ભાંગી નાખી તું. ચાલો નીચે જઈએ. બાલ્કની પાછી બંધ કરવાનું ભૂલાઈ ગયું. ખુશ ખુશ. કેવો મસ્ત ગાડી દેખાય છે. તું આનો અવાજ આવે, આનો લે તું ફરી લે. જો કપડા ફરે ક્યાં છે? પલક ફરે અંદર. પલક તને નાખી વોશિંગ મશીન માં કેમ લાગે? કાઈ નો કેમ ફેર વોશિંગ મશીન ગાડી કાટતી આવું બાર. હું કાઢ લઉં हाँ ले એટલે મારો ફોન રાખજો. जो होगा देखा जाएगा. અહીંયા કેમ કઈ વાંધો આવે? ના ના કાંઈ વાંધો ન. ચપ્પલ તો બગાડ્યા છે. ગાડી અંદર નથી ધોયેલી હો. ફટાફટ જાને ભાઈ, દોડ ને. તું 2 છાસ પી ગયો છો અને પાછું આ વસ્તુ. ચાલો પલક ગાડી કાઢે છે. વાહ ચાલુ તો થઈ ગઈ. આવા દો. આ ઢાળ છે ને બહુ ઊંચો છે, તમને નીચો લાગે. વાહ મારો પગ ભાંગી નાખી નહીં તો સારું. બસ ઓય બસ ઓય દાંત કાઢે અંદર. ઉતાર નીચે ને. હે ભાગી ગયો તો પગમાં પગ ભાંગી ગયો તો ડોક્ટર તો છે જ ને. ડોક્ટર તો છે જ. કેમ બાકી ગાડી કેમ કાઢ લીધી? રિવર્સ ઉતાર તો માનું તું ડ્રાઈવર પાકો છે. હાલ રિવર્સ ઉતાર દે પાછી એમનો. રિવર્સ આમ કેવું ઉડે જાય? હા તો ઉતાર ને ખબર. હાલો બે જાઓ. હા હવે શીખતા હોય ને, શીખતા તો શાંતિથી હંકારાય ગાડી. ખબર પડે તમને? બરાબર જ ચલાવી હતી. ગારા વાળું થવા જશે ને. ગાડી બરાબર નથી સીડી? ના બરાબર ચડી. મારા માટે ઓકે ચડી હતી. બરોબર જ ચડી થી ભાઈ, ખાલી મજાક કરું છું. સારું ચલો જવા એક દાંત કાઢ દે, હસી દે. ખુ એમ કરી નાખ. બસ પલક કે મારે બહાર ખાવા જશું તો અત્યારે મોડું થઈ જશે જમવાનું બનાવવાનું સાંજનું. તમે તો રહેવા દે, આપણે ખાવું નથી. ઓકે ઓકે નથી ખાવું ને? ઓકે વાંધો નહીં, તમે નહીં ખાતા હું ખાઈ લઈશ. ઓકે ઓકે. ઓકે કેવું મસ્ત આવ્યું. કા કયું હે પલક? જો વ્હાઈટ કલર નું ફ્રોક છે, હવે ટોપ હવે શું કરશું તો? પિંક કલર નું ટોપ. તો શું કરશું? જ્યારે અમે મેક્સ માં જઈએ ને ત્યારે જ કપડા સારા ન હોય, આમ ઓહ. ગમતા ન હોય. મતલબ કપડા તો સારા હોય પણ ગમતા ન હોય. અને અત્યારે અહીંયા આવ્યા છે ને તો એમ થાય કે એક પેર આખી પહેરેલી છે ગર્લ્સે, કેવી મસ્ત છે. નીચે ગ્રે પેન્ટ છે, ઉપર લાઇટ ઓરેન્જ ટી શર્ટ છે. કઈ વાંધો નહીં. પાણીપુરી ખાઈ લ્યો ને કે ઈ રહેવા દઈએ આપણે. દહીં પુલી. હા એ સાંભળી લીધું છે, એવું નથી સાંભળ્યું છે હો. ચિંતા ન, દહીંપુરી આવી જશે. એટલી બધી ઉપાધિ થઈ છે. ભૂખ બહુ લાગી. ફાઇનલી મારી પ્લેટ આવી ગઈ છે. દહીંપુરીની કલાક જેવી વાર લાગશે. હું જાઉં. ફાઇનલી પલકની પણ દહીંપુરી આવી ગઈ છે. ચાલો પાણીપુરી ખાઈ લીધી ને હવે આની નંબર પ્લેટ આપણે લગાવવાની બાકી છે. તો નંબર પ્લેટ લગાવતા લગાવી ને. અવાજ નથી આવતો. તો અત્યારે અમે લોકો આવ્યા હતા ફ્રૂટ લેવા માટે, કેમ કે ફ્રૂટ કઈ હતું નહીં ને એના માટે. તો બરાબર તો બોલી. હું એમ બોલ્યો નંબર પ્લેટ લગાવવા જઈ તો રસ્તામાં ફ્રૂટ આવ્યું છે તો અચ્છા. તો અત્યારે અમે લોકો આવ્યા હતા ફ્રૂટ લેવા રસ્તા. સોરી તો અમે જતા હતા નંબર પ્લેટ લગાવવા માટે. તમને લોકોને ખબર જ છે. તો નંબર પ્લેટ લગાવવા જતા હતા ને તો રસ્તામાં વચમાં ફ્રૂટ આવી. તો પેલા અમે લોકો ફ્રૂટ લેતા જાય, પછી જાય નંબર પ્લેટ લગાવવા. નહીં, પછી જાય શાકભાજી લેવા, પછી જાય નંબર પ્લેટ લગાવવા. ઓકે ને? ઓકે. ઓકે. ફ્રૂટમાં 3 જ વસ્તુ લીધી, ખલેલા, પછી સિક્કુ અને આ પપૈયું. તમારી ભાષામાં તમે ખારક કયો, અમે જે કહેતા હોય અમે એ જ કહેશું. હવે આવ્યા સીધા શાકભાજી લેવા, સામે ગાડી મૂકીને. પલક શાકભાજી લઈને તમે તો હું ચકડે ઘડીક બેહી લઉં. અને આમ આવશો ને સ્કૂલે જતો પેલા શાકભાજીનું પોટલું તો લઈ લીધું અમે લોકોએ, પણ પલક કાંઈક ભૂલી ગઈ. તો ભાઈ દેવા આવે છે. હવે ઉભી રહે, અહીંયા ઉભી રહે, જાતી નહીં. તો શું થયું? ચોરાવું લઈ ગયા હતા. અચ્છા સારું કામ કરો છો. એવોર્ડમાં શું દઉં? એક ચોરી. તો
હવે જઈ રહ્યા છીએ નંબર પ્લેટ લગાવવા માટે. નંબર પ્લેટ નું પણ આવી ગયું છે, સાવ નજીક જ છે. તો ચલો નંબર પ્લેટ લગાવી લઈએ. આ લીધું લઈ લીધું શાકભાજી તમે લીધું તો ખરા? લઈ ક્યાં લીધું? તો શાકભાજી બધી જ લઈ લીધી છે. ચોરા હું ભૂલી ગઈ હતી, તો ભાઈ ચોરા દેવા માટે આવ્યા હતા. શાકભાજી બધી આવી ગઈ. ચલો હવે નંબર પ્લેટ લગાવી લઈએ. તો આજે ભાવનગરમાં છે ને ચેકિંગ ચાલુ છે. તો આપણે આવી 500 ની પોસ્ટ. શું કામ? કે આપણી નંબર પ્લેટ દ્વારકાની અંદર પડી ગઈ હતી ને એના હિસાબે. અને આગળ ગાડીની લાઈન કરી ન્યાય બધી આવે છે. અને બ્લેક ફિલ્મ છે બધાની એના માટે આવે છે. તો લ્યો 500 રૂપિયા. નંબર પ્લેટ લગાવી હોત તો હમણાં મેં તો કીધું તો લગાવી હતો, બંધ હતો ને નંબર પ્લેટ નું. રવિવારના દિવસે નંબર પ્લેટ બંધ હતી એના હિસાબે લગાવ્યું. જો કે સ્ટાફમાં બધા ઓળખે છે, પણ મેં કીધું 500 રૂપિયા તું કોને ફોન કરો? સાહેબને મેં કીધું, સાહેબ કે તમારું કામ મને ગમ્યું. ઓળખતા ન હોય. શું કર્યું ખબર? અહીંયા હોન્ડા વાળા એક ભાઈ ઉભા હતા ને, બિચારા એને સાઈડ માં લીધો અને ઓલો મતલબ નંબર પ્લેટ જોઈ હતી ને તો પગેથી પાટું મારીને નંબર પ્લેટ જોઈએ. ફૂલ બ્લેક થાર રાખી. ઉભું નથી રાખતો, જોયું? ઉભી ન રાખી, જોયું કેવું કર્યું? જોયું? તો બધી વસ્તુ લેવાઈ ગઈ, પેટ્રોલ પૂરાઈ ગયું, પણ લોટ ભૂલાઈ ગયો. તો હવે મેં તું ફટાફટ લોટ લઈ આવી. લોટ લેવા માટે પાછું ભાવનગર ની અંદર જાવું છે. નાયરા ની અંદર પેટ્રોલ પૂરાયું. કોણ છે આ પો કરે પલક? મને શું ખબર, કોઈ છે? સારું બોલો. કઈ નહીં, જવાનું છે લોટ લેવા. કઈ નહીં, જવાનું છે લોટ લેવા. પેલા જ આપી દે. આપ આ સાઈડ આવો ને. મેમો લઈ લીધો છે. મેમો લઈ લીધો. બસ અહીંયા પાછળ જ. તો અમને લોકોને પાછા રાખ્યા છે કે મેમો આપ્યો તો છે ને. ડન. આ લ્યો લ્યો. આગળ રોકે દેખાડજો. કેવું સમજતા? હાય પલક કેમ દેખાડતી હતી મેમો? શું કહેવાય, આગળ ઘણી બધી લાઈનમાં ગાડીઓ હતી તો સર જોઈ ગયા કે આગળ નંબર પ્લેટ નથી. તો બધી આમ નજરથી જોયું કે હું નંબર પ્લેટ નથી, એમ બધી ગાડી ચેક કરતા હતા ને તો આમ થઈને અમે કીધું ઓલા ભાઈ તો જેમ પોલીસ સર અમે આમથી આમ છે નંબર પ્લેટ નથી. મેં સર ને આમથી જ કહી દીધું, સર આવી અત્યારે હમણાં જ હજી ઓલું આ ચિઠ્ઠી પાડી છે. પાછા ઈ કે તમે વિડીયોમાં છે કે બધા દેખાડજો. પાછો મેમો મેં કીધું હા મેમો બધે દેખાડશું. વિડીયો ચાલુ જ હતો, શૂટ ચાલુ હતી કે વાંધો ને જાવ તો જવા દો. અત્યારે પાછા જાય એટલે પાછા રોકશે એટલે પાછો દેખાડશું આપણે. આખા વ્લોગમાં જ મેમો જ આવશે. વિડીયો ચાલુ હોય તો માણસના સ્વભાવ હતો ને બદલી જાય છે. એ વાત સાચું ને? સાચે આજે શું કહેવાય, જે દિવસના મેરેજ કર્યા ને તે દિવસનું એટલા અનુભવ થાય ને એ તો વાત જ આખી અલગ છે. બધા ટાઈપના માણસ જોવા મળે કે આપણે સબસ્ક્રાઇબર ઉતારી લો વિડીયો. તમે બાકી રહી ગયા હતા. બાય બાય. મારી વાત બોલો. ચાલુ હતી. શું કહેવાય, ક્યાં વાત હતી ખબર નથી. અનુભવ નવા થયા. નવા અનુભવ થયા. માણસ આપણી સામે મીઠા બને અને આપણે એને મળી લીધા ને પછી વયા જાય ને પછી આપણી ખરાબ વાતો કરે. આમ છે ને તેમ છે ને આમ છે ને ઓલું છે. એવા માણસો પણ જોવા મળે. આપણે સામે પડે ને, વાહ તમે તો બહુ મસ્ત વિડીયો, તમે તો બહુ સારા, તમારા જેવા તો કોઈ માણસો જ નહીં, એવું કરે. પછી થોડીક વાર પછી બીજા માણસ મળે ને તો એ કે તમારી વાતો આમ કરતા હતા. આવા પણ માણસો મળે. અત્યારે રૂબરૂ જ જોઈ બધી વસ્તુ. કેટલા ટાઈમ થી જોતી આવું. થોડીક વાર આમ બોલે, થોડીક વાર આમ હોય. ઈ સારું હો કે આટલા આપણે ફરીને તો માણસોના બધી જાતના આપણે અનુભવ થાય ખરા. એ તો છે. હાલો હવે લોટ લેવાટું પાછો એક મેમો ફડાઈ દેવું. સારું ચાલો તો હવે આપણા મોલ પાસે રવિવાર છે, પેલા ખુલ્લો નહીં હોય. જોઈ લઈએ, આગળ છે. સારું ચાલો અડી પાછા ઈ જ રસ્તે જાવ છે, પાછા ઉભા રાખશે આગળ. કન્ટિન્યુ રહેજો. તો અમે લોકો પહોંચી ગયા છીએ લોટ લેવા માટે. પલક ગઈ છે આશીર્વાદ લોટ લેવા માટે. ત્યાં સુધી મેં તું બહાર ઊભું. આમાં વજન શું છે? હા સોરી હાલો. એમાંય ગુસ્સો. મને કીધું તો હું લઈ આવત. હું એટલે 5-6 કિલો વજન થયો. એટલું બધું વજન લાગ્યું હતું? વજન તો બહુ લાગે જ ને. કેટલા કિલોનો? 6 કિલો વજન થયો ટોટલ. આ તો 6 કિલો કઈ ઓછો ગયો. એકદમ પાણકા જેવો બોલો હતો. તો પાણકામ વજન વધી જાય. 350 નો જ આવ્યો બોલો. સારું ચાલો પાછા જઈએ. તો હવે પાછા જઈશી ઘરે અને એ જ રસ્તો પાછો આવશે. લોટ લેવા ગયા હતા જે પોલીસ બધા ઉભા છે એ જ રસ્તો આવશે. આ તો પાછા હાથ કાઢશે. જોઈએ આખો વ્લોગ ચાલુ રાખીશ. તો પાછો ચલો ઈ જ રસ્તો આવ્યો છે. બધા સાઈડમાં છે. એ જવા
બીજી વખત નીકળે જા શાકભાજી લેવા આજા 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 તો એ ઓલા ભાઈ હતા પાછા એ સરે કર્યું કેવું સર કે ઉભા રહી જાવ પતા સર નો તો બ્લોગ લીધો જ નહીં તે ના પણ અરે રાખ્યું છે સોરી ભૂલાઈ ગયું આમ રાખવાને બદલે મેં આમ રાખ્યું હતું અરે સોરી કે મેં કીધું તો ને કે પાછું આવશે શાકભાજી લેવા નહીં જવાની તો અમે લોકો ઘરે આવી ગયા માથે ચડાવી દીધો સામાન એટલે વ્લોગ નતો લેવાનો અને અંદર જઈને આજ તો વ્લોગમાં મેમો જ આવશે એવું લાગે છે આ શું ખલેલું ખાય છે ખારેક લોટનો ડબ્બો આખો ભરાઈ ગયો આટલો ભરાણ લેકે નહીં લોટની મસ્તી નહીં ખાલી આપણે મોટું પેકેટ લાવી છે ને હે બસ પગે લાગી દીધું આપણે લોટનું પેકેટ લાવી છે ને તો એટલો જ ભરાય છે જો હા પછી આગળ શૂટ ક્યાં આવે છે એટલો ભરાય એટલો ભરાય છે પછી તો નાનું પેકેટ ને મોટું પેકેટ લીધું ને તો આખો છલકાઈ ગયો અમારા ઘરમાં છે ને કીડીયું બહુ આવે આજે ઘર એટલું સાફ કર્યું ને તો આજે પાછી એટલી બધી કીડી આવી ઈડીટી કહેવાય ડીડીટી કહેવાય ડીડીટી કહેવાય ઈડીટી એટલે શું થાય હું ઈડીટી ડીડીટી કહું ડીડીટી કમેન્ટ કરી દેજો ગાઈસ ઓલી વખતે મેં ગાઈસ ને કીધું તું ખલેલા કહેવાય કે ખારેક કહેવાય તો બધા એની કોમેન્ટ એક જ વસ્તુની હતી કે ખારેક કહેવાય ખલેલા એટલે શું ભાઈ તમે જીતી ગયા મારી પાસે એવોર્ડ માટે કાંઈ નથી હવે તમે એડિટિંગ ડીડીટી મને કઈ ખબર નથી આપણે ઈડીટી એટલે શું પણ અરે ઈ જ કહું છું ઈડીટી ડીડીટી કહેવાય હા એડિટિંગ ડીડીટી ઈ હું ડીડીટી સાવ ભાઈ તમે મોહબ્બતી ભાજી હાલો ભાઈ કોમેન્ટ કરીને કહેજો हम काले है तो क्या हुआ दिल वाले है हम काले है तो क्या અલગનો हुआ friend ગયા दिल તમે वाले જોયો है કોઈ friend हम काले है तो क्या हुआ दिल वाले है તો મહાદેવ હર તો મેં અને ધમુએ અત્યારે ડિસાઈડ કર્યું કે સવારમાં મોર્નિંગમાં વહેલું ઉઠીને 6 વાગ્યામાં છે ને હનુમાન ચાલીસા ડેઈલી વાંચવાની તો અત્યારે અમે હું અને ધમુ અત્યારે જઈ રહ્યા છીએ હનુમાન ચાલીસા લેવા માટે તો ચાલે જોઈએ આજે સન્ડે છે તો મળે છે કે નહીં મેં ધમુને કીધું આજે સન્ડે છે ને તો બધી બુક સ્ટોર ને બધું બંધ હોય ને તો ના મળે તો જોઈએ ચાલો બુક સ્ટોર ને બંધ હોય તો ના મળી વાત ફાઇનલ છે પણ મેં કીધું ભગવાનની વસ્તુ છે ને આપણને મનમાં વિચાર આવ્યો કે આ વસ્તુ કરવી છે અને આવો વિચાર લાવવો પણ અઘરો છે ને આ વિચાર આવ્યો તો મેં કીધું આપણી આડી ફેવરિટ વસ્તુ લેવા જવાની હોત તો કદાચ રવિવાર હોત ને તોય આપણે હાંટો મારવા તો જાત કદાચ કોક દીકન ખુલ્લી હોય તો સાચું તમે જો જઈએ આપણે જો હનુમાન ચાલીસા મળી જાય તો બરોબર છે બાકી 100% નાની હનુમાન ચાલીસા તો છે પણ બંનેને હારે અવડી બેસી હનુમાન ચાલીસા અવડી હા આટલી જ છે તો આટલી નાની હનુમાન ચાલીસા છે તો બંનેને સાથે બેસીને રીડ કરવી હોય ને તો ના થઈ શકે એટલે આટલી મોટી કે એમ હોય ને તો બે હનુમાન ચાલીસા લેવાની છે બે લાવી છે બે ના લેવાય બે લેવાય શું કામ ન ના લેવાય લેવાય ન લેવાય બે વસ્તુ તું બે હારે વાંચવું કેમ વાંચવાનું અરે વચ્ચે મૂકી દેવાની બુક ને એમ ન હોય તું લ્યો એમ ન ભેગું થાય તું લાઈન બદલી ગઈ હું બીજી લાઈન હોય તો તમારા માટે વાત તો મને તો આમને મેં આવડે છે તો આમને મેં નથી આવડતું હું તો ગાઈ ફટાફટ આગળ નીકળી જાઉં એટલે બે હનુમાન ચાલીસા લાવવાની છે તો હનુમાન ચાલીસા તું 1 TB મેમરી કાર્ડ ફૂલ થઈ ગયો એટલા માટે બંધ થઈ ગયો તો વિડીયો અને હું એમ કહેતો હતો કે જો હનુમાન ચાલીસા તમને ન આવડતું ડેલી તમે વાંચશો ને એટલે 5 વાર યા 7 વાર જેટલી ફેર તમે વાંચી કોને ફેર વાંચો તમારે ઓટોમેટિક મોટે થઈ જશે છાતીમાં કંઈક થાવા લઈ ગયું ભલે પાણી પીવું જોશે કોને ખબર મેં તો ડોગ બિસ્કિટ કઈક અવાજ આવે છે તો એને ખાવા નથી ને છાશ પાવ બધાને એટલે સારું લાગે આની ટેવ કેવી છે ખબર એકલું આવે સાઈ ને બધાને ભૂલવાડીને એકલું વ્યા એટલે એકલા છાશ મળી જાય હું બસ શું છે તારે શું છે બોલ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે આપણે 1 મિલિયન ફટાફટ થઈ જાય એમ કહી દે હાલ કહી દે કાળી તું કહી દે હાલ કાળી કે કાળી એ કાળી એ ધોળી સબસ્ક્રાઇબ કરજો બેરે કાંદે બાબુ ફાઇનલી ઘરની બાજુમાં છે ને બુક સ્ટોર છે બુક સ્ટોર કરતા હતા અમે લોકો બુક સ્ટોર નહીં મળે રવિવાર છે હનુમાન ચાલીસા છે આપણી પાસે હનુમાન ચાલીસા નથી ઓહ નથી બીજે જવું પડશે બીજે જાય જો કદાચ મળી જાય તો અહીં તો હનુમાન ચાલીસા નથી ભાઈ કે મંગાવી દઉં કાલે મેં તો અત્યારે જોવે છે તો અમે લોકો અત્યારે ત્રીજી બુક સ્ટોરે આવ્યા છીએ પહેલી બુક સ્ટોરે ગયા ત્યાં નથી બીજી જગ્યાએ ગયા ત્યાં નથી તો ત્યાં ત્રીજી જગ્યાએ આવ્યા છે ત્યાં પૂછી લઈ મળે છે કે નહીં તમે ગયા છે બુક સ્ટોરે
જો હનુમાન ચાલીસા એક જ છે આમની પાસે. આ બુકમાં છોકરા બધા સ્ટડી કરવા માટે લઈ જાય ને એટલા માટે નાની છે. તો આ રીતના અક્ષર એમાં આ રીતના મોટા છે. આ તો સાવ નાના ના 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 દેખાડો હનુમાન ચાલીસા આ છે. અચ્છા હા. ચાલશે? મોટી નથી હજી. મોટી બીજે પૂછવા દે હાલો ને. બહુ નાની પડશે આ. એક એવું લાગે તો તે ટાઈમ પર લઈ લ્યો. એક લઈ લઉં? હા એક લઈ લ્યો એવું. જય હનુમાન દાદા. તો અમારા ઘરે આવો બસ પલક વાંચે ને પલકને આવડી જઈશ. ભાઈ જે પૈસા નતા લેતા ભાઈ કે હું હનુમાન ચાલીસાના પૈસા નથી લેતો પણ 15 રૂપિયા આપો એમ કીધું. મેં 15 રૂપિયા છૂટા નતા મળતા તોય પછી જબરદસ્તી એને 10 લીધા પણ મેં કીધું નહીં તમે 15 કીધા તો 15 લઈ લો. તો હવે બીજી જગ્યાએ પૂછવા જઈએ. બુક સ્ટોરે હજી બીજી બુક સ્ટોર ગોતી છે પણ અધ વચ્ચે છે ને આ સ્ટોલ આવ્યો. આ સ્ટોલમાં શું લેવા જવું તારે? મેં કીધું કઈ સસ્તી વસ્તુ મળતી હોય તો લેતા જાય. એને સ્ટોલની બારે એમ લખ્યું 10 રૂપિયાની વસ્તુ મળશે તો એને સમજ્યું કે 10 રૂપિયાની બધી જે વસ્તુ જોતી મળશે 10 થી 500 રૂપિયાની વસ્તુ મળશે એવું લખેલું છે. આટા મારી બહુ પબ્લિક છે. મજા આવે મને એક જગ્યા ને મજા આવે. કઈ ખારું હારું મળી ગયું તો મજા આવી જાય. ચલો જલ્દી 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 જલ્દી. તો આ બે વસ્તુ મને પસંદ આવી છે. એક તો બરફ આમાં નાખીને ફેસ ઓલું જે એક આવે છે એ કરવા માટે આમ અને એક આ સોફા ઝટકવા માટે. તો સામાન બધો થોડોક એવો લેવાનો હતો એ લઈ લીધો છે. ચલો હવે જઈ ઘરે. તો અમે લોકો ઘરે આવી ગયા ને હનુમાન ચાલીસા મારે જોતી હતી ને હનુમાન ચાલીસા અમને ન મળી. એટલે પછી જે હનુમાન ચાલીસા છે ને રાજુલામાં એક દુકાન છે પોલીસ સ્ટેશન ની હામું ત્યાં ભાગવત ગીતા થી માંડી કંદ પુરાણ થી માંડી શિવ પુરાણ થી માંડી બધા પુરાણ ત્યાં મળે છે. તો ત્યાં 110% જે હનુમાન ચાલીસા મારે જોવે છે એ મળી જશે. એટલે પલકને મેં કીધું આપણે ત્યાંથી લઈ લઉં. તો પલક કે ઓકે આપણે નથી લઈ લેશું. તો અત્યારે હું કરવા બેઠો છું એડિટિંગ અને યાદ આવી મેં તો બ્લોગમાં કહી દઉં ને બધાને. અત્યારે પલક બનાવે છે આખા બટેટાનું શાક. કેમ છે બટેટા બની ગયા? બને છે બટેટા ખબર છે તો કેમ કયો. ઓ સોરી હાલો હું એડિટિંગ કરું ને જમવાનું બની જાય ત્યાં પછી કઈ વિચારીએ આગળ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો. મહાદેવ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધીમાં બધાને મારા હર હર મહાદેવ. હા ઊંઘમાં એ ટાઇટલ નું એન્ડ આપે વિડિયો નું એન્ડ ટાઇટલ નું એન્ડ જોઈ કોણ ઊંઘમાં છે કોને ખબર. મહાદેવ અને તો આ મોઢા છોલવાનું બંધ કરો આખી મારે હું કેવું તને મહાદેવ કહી દો. ચલો મહાદેવ ફાઇનલી મારી હા બોલી દે. દહીં પૂરી બનાવો ને તેમાં ગઈ રીતે ચટણી નાખો ને થોડી ઓછી નાખજો. રાખો ને